શું થયું પપ્પા બોલો? શું કહો છો? આને માટે છોકરી જોઈએ એમ? તો શું તકલીફ છે એને? એ ભાઈએ શું તકલીફ છે તને? મમ્મી પપ્પાએ છોકરી જોઈ ત્યાં આગળ એટલે તારે શું અજય દેવગણના જમાઈ બનવાનું છે? બોલો ઝુબા કેસરી. હે શું છોકરી તારા ક્લાસની નથી? ઓ ભાઈ, તારો પોતાનો શું ક્લાસ છે? હે મને જરા કહેજે. ભાઈબંધો જોડે ઊભા રહીને મફતની બીડીઓના ઠૂઠા પીતો હોય છે. તારા 2% જ્ઞાન તારા અહીંયા ગલ્લા ઉપર હાલતો હોય છે. આ પેન્ટ શર્ટ પહેરવાના ઠેકાણા છે ને, એ નીચેથી લીરા લબડે છે, ઢીલા ગેસ જેવા પટ્ટા બાંધે છે, નથી કોઈ જાતનું ડ્રેસિંગ સેન્સ, અને તારા ક્લાસની છોકરી નહીં એમ? ઓહો, એટલે આ કયો ક્લાસ છે તારો? એ મને તું સમજાય છે જરા? હોશિયારી મારતો કે પછી છોકરી વિમલના રજનીગંધા ખાતી હોય એ તારા ક્લાસમાં આવે છે? છાનીમાની પડી રહે ને, હમણાં ટીચાઈ જાય. છાનીમાની શું છે તારી ડિમાન્ડ? શું છે એમ બોલજે મને જરા. છોકરી ભણેલી ગણેલી જોઈએ છે પપ્પા. 1 થી 10 ધોરણના ડફોળના રિઝલ્ટ કાઢો એટલે એને ખબર પડે કેટલો ભણવામાં હોશિયાર હતો. તું છે ને જન્મથી જ બાઘો હતો બકા, બરાબર? આ તો પપ્પાની ઓળખાણ હતી ને એટલે 1 થી 10 ધોરણમાં છે ને તને ધક્કા મારીને પાસ કરી દીધો હતો, બરાબર છે? એટલે ચૂપચાપ પડ્યો રહે છે. વધારે ભણેલી ગણેલીવાળી, વધારે ભણેલી ગણેલી લાવીશ ને, બરાબર છે, તો કામય નહીં કરે ને મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં તું કોર્ટના આટા મારતો હોઈશ. એટલે ચૂપચાપ પડ્યો રહે છે એક બાજુ, ભણેલી ગણેલી. બીજી શું તકલીફ છે? હે મોડર્ન વાઈફ જોઈએ છે? ઓહો, મોડર્ન વાઈફ. એના માટે આપણા ધંધડા છે પહેલાં તો. મોડર્ન વાઈફવાળી અત્યારે તો દર 2 ઘર છોડીને બધી ચકલીઓ મોડર્ન જ છે, બરાબર છે? એટલે છાનો માનો પડ્યો રહે છે મોડર્ન વાઈફ. આપણા ઘરનું વાતાવરણ જોઈને અહીંયા આગળ ટકે ને એવી છોકરી લાવવાની છે મોડર્ન વાઈફવાળી. અને પપ્પા તમે શું આ બાઘાની ચોઈસ પૂછો છો? પહેલાં તો મને એ નથી ખબર પડતી. તમે અમને ચોઈસ પૂછી હતી? તમે એવું કીધું હતું ને કે ભાઈ આમનો છોકરો સારો જ વ્યવસ્થિત છે, આપણે જોઈએ એવું ઘર છે અને આપણા લેવલનું જ કરી લો. તમે કરી લીધું ને? હવે તમે આવા ડફોળ જેવાને એની ચોઈસ પૂછો તો આ તો પગ જ પેસારા કરે ને. પરણાઈ દો જ્યાં આગળ વ્યવસ્થિત તમને લાગતું હોય ઘર ત્યાં આગળ. અને ભાઈ એ તું શેરવાની ખરીદીને જ ઘરમાં રાખજે. જ્યારે પપ્પા કહે એટલે સીધો મંડપમાં બેસી જજે. આ એ મોટી ચોઈસ ના જોઈએ તો ચોઈસનો સ્પેલિંગ આવડે જ તને? નીકળી પડ્યો છે ત્યાર શું તારો બનેવી મારી ઉપર હસતો હોય છે કે સુંદર અને તારા ભાઈમાં કોઈ જાતનો ફરક નહીં. આવી તારી છાપ છે, સગાવાલા કોઈ બતાવતા નહીં, તને ખબર નહીં પડતી? છાનો માનો પડ્યો રહે ને ચોઈસવાળી નવરી. આના લગ્ન નક્કી કરો. હું તમને કહું છું ને કાલ છોકરીને જોવા બોલાવી લો, હું જોઈ લઉં છું.